વરસાદ તો અમુક વિસ્તારોમાં 3 ઇંચ સુધીના આંકડાઓ પણ સામે આવી શકે છે। આપણે આજના વિડિયોની અંદર મિત્રો જાણીશું કે હાલ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ શરૂ છે, તો હજુ આવનારી કલાકોની અંદર કયા ભાગોમાં ભારે જ નહીં મિત્રો અમુક ભાગોમાંથી અતિ ભારે વરસાદ પણ પડી શકે। હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંતોને ખાસ અત્યારની આવી રહેલી લેટેસ્ટ આગાહીની અંદર મિત્રો ગુજરાતની અંદર વરસાદનું લાગી ચૂક્યું છે। આ વિસ્તારોમાં રેડ એલર્ટ 7મી મે 8મી મે અને 9મી મે માં 3 દિવસ સુધી આ માવઠું લાંબુ ચાલવાનું છે। મિત્રો અત્યારે રાજ્યની અંદર જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રમાણેનો અમુક વિસ્તારોમાં માહોલ થઈ ચૂક્યો છે। ત્યારે જોઈશું આવનારી કલાકોને લઈ આ સાથે જ વરસાદ સાથે ભારે પવન ફૂંકાય છે તો કયા વિસ્તારોમાં કેટલા કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાશે। આ સાથે જ આ ટોટલ માવઠાના દિવસોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ કયા ભાગોમાં નોંધાયા તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીશું। એ પહેલા તો મિત્રો તમે અમારી આ કિસ્સો YouTube ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા આપને જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર મિત્રો લગભગ ક્યારેય ન જોયું અત્યારે શરૂ થયું છે ભર ઉનાળાની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ કારણ કે અત્યારે ગુજરાત રાજ્યના વાતાવરણમાં અપર મિડ અને લોઅર લેવલના વાતાવરણની અંદર મોટી અસ્થિરતા ઊભી થઈ રહી છે। અરબી સમુદ્રમાંથી પવનો આવી રહ્યા છે તો રાજસ્થાન ઉપરની સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પણ જોર લગાવી રહી છે। ત્યારે અમે તમને અદ્ભુત દ્રશ્ય અહીં સેટેલાઇટના માધ્યમથી બતાવી રહ્યા છીએ। જોઈ શકો છો મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં બંને પવનોના મિલનની વચ્ચે પવનો આંટીઓ લેતા હોય તે પ્રમાણેનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। અને અત્યારના સેટેલાઇટ પિક્ચરમાં પણ તમે જોઈ શકો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના અમુક સેન્ટરોની અંદર કેટલાક વિસ્તારોમાં પૂરો દિવસ મિત્રો સૂર્યનારાયણના દર્શન ન થયા હોય તે પ્રમાણેના માહોલની સાથે ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અમુક વિસ્તારો કે જે રાજકોટની અંદર પણ મિત્રો આજે અમુક વિસ્તારો કે જ્યાં ભારે ગાજવીજ પવન ફૂંકાવાની સાથે તો કરા પડ્યા સાથેના પણ સમાચાર સામે આવી રહ્યા છે। તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતથી લઈ છેક દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો છે। તો આ પ્રકારનું વાતાવરણ મિત્રો ચોમાસામાં જામતું હોય છે પ્રમાણેની ગતિવિધિ ગુજરાતમાં થઈ છે। તો ગુજરાત રાજ્યની અંદર 6ઠી મેના દિવસે સૌથી વધુ વરસાદનું જોર સૌરાષ્ટ્રના ભાવનગર રાજકોટ અમરેલી લાગુના ગ્રામ્ય પંથકો તો મહુવા શહેરની અંદર તો મિત્રો ભારે જાણે વાવાઝોડું ફૂંકાણું હોય તેમ પ્રમાણેનો ગતિવિધિ જોવા મળી। આ સાથે જ મિત્રો કચ્છની અંદર પણ તમે જોઈ શકો છો કાંઠાના નલિયા લખપત લાગુના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો અને આ માવઠાની અંદર સૌથી વધુ મિત્રો તીવ્ર કડાકા અને ભડાકા ભારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટાની સાથે ગાજવીજ સાથેની ગતિવિધિ જોવા મળી છે। ત્યારે હવે પછી જાણીશું કે આવનારી કલાકોની અંદર હજુ તો મિત્રો આ શરૂઆત છે, આવનારા 3 દિવસ આ માવઠું રહેવાનું છે। અત્યારની આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીઓ પર નજર કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ અને આઈએમડી તરફથી જેમાં મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તો આપણા ગુજરાત રાજ્યની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું। એ જોઈએ તો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપણા ગુજરાતને ભારતના તમામ અન્ય રાજ્યોની સાપેક્ષની અંદર સૌથી વધુ વરસાદની ગતિવિધિ જોવા મળવાને લઈ આજે ગુજરાતને રેડ એલર્ટમાં અત્યારે મૂકવામાં આવ્યું છે। રાજ્યના અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડે તે પ્રમાણેની આગાહી આઈએમડી કરી રહ્યું છે। જોઈ શકો છો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા મધ્ય ગુજરાત આ સાથે દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર આવનારી કલાકોમાં આ વરસાદી સિસ્ટમના ગાજવીજ વાળા વાદળાઓ સતત બ્રેક બાદ બન્યા કરશે। 7મી મેના ચાર્જિંગ કમી થતું